વડોદરામાં એક વૃદ્ધની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો બનાવ બન્યો છે। વારસિયા વિસ્તારના ચતુર પાર્ક સોસાયટીમાં આ લૂંટની ઘટના બની છે। વૃદ્ધના આંખમાં મરચાની ભૂકી નાખી અને લૂંટ ચલાવવામાં આવી। પોતાની દુકાનેથી ઘરે પરત આવતા હતા એ સમયે સોસાયટીમાં જ આ ઘટના બની। સ્થાનિકોએ એક લૂંટારૂને પકડી પાડ્યો છે। અન્ય આરોપી ફરાર છે। પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। તો વડોદરામાં લૂંટનો આ બનાવ બન્યો છે। વધુ માહિતી મેળવીએ ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ લૂંટના બનાવને લઈને શું વધુ અપડેટ? બિલકુલ જો પંકજ, વડોદરા શહેરની વાત કરીએ તો જે ક્રાઇમ રેટ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। લૂંટ હોય, ચોરી હોય, મારામારી હોય, હિટ એન્ડ રન હોય, તમામ પ્રકારની ઘટનાઓ જે છે તે રોજે રોજ નોંધાઈ રહી છે। ત્યારે વડોદરા શહેરમાં ગઈકાલે લૂંટનો બનાવ જે છે તે બન્યો છે અને વારેસર વિસ્તારની જે ચતુર્પાક સોસાયટી છે ત્યાં ચકચારી ઘટના બની, કારણ કે સોસાયટીમાં લોકોની અવર જવર હોય છે। એવા વિસ્તારમાં જે લૂંટને અંજામ આપનાર આરોપીઓ છે તેમને કોઈ પણ જાતનો ડર જે છે કે ના હોય તેમ વૃદ્ધની આંખમાં મરચાની ભૂકી નાખી અને લૂંટ જે છે તેને અંજામ આપ્યો હતો। ત્યારે ચોક્કસથી જ આ વિસ્તારના લોકો છે તેઓની અંદર દહેશતનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। વૃદ્ધ જે છે તેમને નાની મોટી ઈજા પણ થઈ છે। ત્યારે આ લૂંટારૂ જે છે તે પૈકીનો જે એક લૂંટારૂ છે તેને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો છે અને પોલીસના હવાલે કર્યો છે। ત્યારે અન્ય લૂંટારો ફરાર થઈ ગયા છે, જેની પોલીસ જે છે તે શોધખોળ કરી રહી છે। જી, ખાસ એક દિવસ પહેલા જ એક બિલ્ડરના ઘરમાં પણ 18 લાખની ચોરી થઈ હતી અને ત્યારબાદ આ બીજો બનાવ છે। આ 2 દિવસની અંદર 2 બનાવ લૂંટના બન્યા છે। પોલીસ આ મામલે શું કહી રહી છે? બિલકુલ, જો પોલીસની વાત કરવામાં આવે તો આપણે 18 લાખની ચોરીની વાત કરીએ તો ઘટનાને લગભગ 48 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ જે અજાણ્યા તસ્કરો હતા તેમને ઝડપી પાડવામાં પોલીસને હજી સુધી સફળતા મળી નથી। ત્યારે હવે આ લૂંટની ઘટના સાથે સંકળાયેલા જે અન્ય કેટલા આરોપીઓ છે અને તેમને પોલીસ ક્યાં સુધી ઝડપી પાડશે તે જોઈ રહ્યું। બીજી મહત્વપૂર્ણ વાત છે કે અગાઉ પણ મેં કીધું પ્રમાણે કે આ પ્રકારની અનેક ઘટનાઓ બને છે, પરંતુ અમુક કેસ એવા છે કે જે પોલીસે હજી સુધી ડિટેક્ટ જે છે તે કર્યા નથી। એટલે ચોક્કસથી કાયદો વ્યવસ્થા સામે સવાલો જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યા છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। મહીસાગરના બાલાસિનોરમાં મંદિરમાં ચોરી થઈ ગઈ। અહીંયા સતકેવલ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા। અંદાજિત 1 લાખના આભૂષણોની ચોરી કરવામાં આવી। ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે શરૂઆત કરી છે આરોપીઓની શોધવાની। મહીસાગરના બાલાસિનોરનો આ બનાવ છે, જ્યાં સતકેવલ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા અને અંદાજે 1 લાખના આભૂષણોની ચોરી કરી ગયા। તસ્કરોએ મંદિરને ટાર્ગેટ કર્યું અને ભગવાનને પણ ન છોડ્યા। સીસીટીવીમાં કેદ થઈ છે આ તસ્કરોની હરકત અને પોલીસે હવે આ સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કરોને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ મહીસાગરથી સંવાદદાતા મિતેશ ભાટિયા જોડાયા છે। મિતેશ, આ તસ્કરો કોણ હોઈ શકે છે? કારણ કે જે રીતે મંદિરને ટાર્ગેટ બનાવ્યું છે, કોઈ જાણભેદુ પણ હોઈ શકે છે? પંકજ, બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે જે સતકેવલ મંદિર આવેલું છે તેમાં મધ્યરાત્રિના રોજ 3 તસ્કરો દ્વારા મોઢા પર માસ્ક બાંધીને તેની ઓળખ ના થઈ શકે તે ઈરાદે મંદિરમાં ઘૂસ્યા હતા અને મંદિરમાં ભગવાનના જે આભૂષણો છે તેની ચોરી કરી અને ફરાર થયા હતા। જો કે સમગ્ર મામલો છે તસ્કરીનો તે સીસીટીવીમાં કેદ થયો હતો। જો કે સમગ્ર મામલે વહેલી સવારે જે ગામ લોકોને ખબર પડી હતી અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ તો સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તસ્કરોએ જે હાથફેરો કરવા આવ્યા હતા તેમાં પોતાની ઓળખ છુપાવવા, પોતાનું મોઢું છુપાવવા માટે મોઢા પર માસ્ક પહેરી અને જે આભૂષણોની, ભગવાનના આભૂષણોની ચોરી છે તે કરી અને ફરાર થઈ ચૂક્યા છે। જી મિતેશ, આભાર માહિતી આપવા માટે। તો 2 તસવીરોમાં તમે જોઈ શકો છો। એક તસવીર છે સીસીટીવીની, જેમાં તસ્કરો ચોરી કરવા માટે અંદર પ્રવેશ્યા હતા મંદિરમાં, તે તમે જોઈ શકો છો અને મોઢા ઉપર તેમણે રૂમાલ બાંધેલો છે। અને બીજી તસવીરમાં મંદિરની અંદરની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં રોજિંદા ભક્તો અહીંયા આવતા હોય છે। વડોદરામાં અસામાજિક તત્વનો આતંક ખૂબ વધી ગયો છે। માધલપુરમાં ઇલેક્ટ્રિક ગાડીમાં તોડફોડ કરવામાં આવી। મકરપુરા જીઆઈડીસી કોલોનીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। વહેલી સવારે પાર્ક કરેલી ઇલેક્ટ્રિક ગાડીમાં તોડફોડ કરી અને આ તોડફોડ બાદ કોલોનીના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે તપાસ હાથ ધરી અને અસામાજિક તત્વોની શોધખોળ હાથ ધરી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે વડોદરામાં ક્રાઇમ રેટ કેટલી હદે વધી રહ્યો છે। અસામાજિક તત્વો તો એટલા બેફામ બની ગયા છે કે ના પોલીસનો ડર છે, ના કાયદાનો ડર છે।
વડોદરા જેવા સંસ્કારી નગરની અંદર આવા બનાવો બનવા એક ખરેખર ચિંતાજનક છે। અસામાજિક તત્વો ખુલ્લેઆમ આવે છે, મારામારી કરી જાય છે, લૂંટ પણ કરી જાય છે। વધુ માહિતી મેળવીએ। હાર્દિક મારી સાથે વડોદરાથી જોડાયા છે। હાર્દિક, ક્રાઇમ રેટ તો વધી રહ્યો છે, એક તરફ હત્યાના બનાવો, લૂંટના બનાવો વધી રહ્યા છે, તો બીજી તરફ અસામાજિક તત્વો પણ ખુલ્લેઆમ અને બેફામ થઈ ગયા છે। બિલકુલથી પંકજ, જો આપણે બહુ વધારે દૂર જવાની પણ જરૂર નથી। આપણે છેલ્લા એક અઠવાડિયાની જો વડોદરા શહેરની વાત કરીએ તો આ એક અઠવાડિયા દરમિયાન હિટ એન્ડ રનની ઘટના બની ગઈ, ચોરીની ઘટના બની ગઈ, લૂંટની ઘટના બની ગઈ, મારામારીની ઘટના પણ બની ગઈ અને હત્યાનો બનાવ જે છે તે પણ બની ચૂક્યો છે। ત્યારે આ બીજી એક મહત્વપૂર્ણ વાત છે કે માજલપુર વિસ્તાર, મકરપુરા જીઆઈડીસી કોલોની પાસે અસામાજિક તત્વો છે તેઓ બેફામ બન્યા હતા। વહેલી સવારે પાર્ક કરેલી ઇલેક્ટ્રિક ગાડીમાં તોડફોડ કરી હતી અને અગાઉ આપણે વાત થઈ પ્રમાણે કે આ તોફાની તત્વો એ હદે બેફામ બન્યા છે કે રહેણાંક વિસ્તાર હોય, લોકોની અવરજવર હોય, તેમ છતાં તેમને કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થા કે પછી લોકોના મારનો ડર નથી લાગતો। એ હદે બેફામ જે છે તે અસામાજિક તત્વો બની ગયા છે અને આ જે તોડફોડની ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને આ જે તોફાનીઓ છે, લૂંટારુઓ છે, હત્યારાઓ છે, આ તમામ લોકો સામે એટલે કે અસામાજિક તત્વો સામે વડોદરા શહેર પોલીસ લાચાર બની હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં અત્યારે વર્તાઈ રહી છે। એટલે વડોદરા શહેરના નાગરિકો સુરક્ષિત છે કે કેમ તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। હવે વડોદરાની જ વધુ એક ઘટના આપને બતાવી, જે મકરપુરામાં હત્યાનો જે મામલો હતો। આ મામલામાં આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। મૃતકના સ્વજનોએ પોલીસની કામગીરીને આવકારી છે। નજીવી બાબતે બોલાચાલી થતા હત્યા કરાઈ હતી। પકડાયેલા આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે। પોલીસ આરોપીઓને લઈ અને ઘટના સ્થળે પહોંચી હતી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મકરપુરામાં આ હત્યાનો બનાવ બન્યો હતો ત્યારે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। મૃતકના સ્વજનોએ પોલીસની આ કામગીરીને આવકારી હતી। નજીવી બાબતે બોલાચાલી થતા હત્યા કરવામાં આવી હતી। માત્ર વડોદરા જ કેમ, અમદાવાદમાં પણ હત્યાના બનાવો ખૂબ વધી રહ્યા છે। મણિનગરમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે હત્યા કરનાર 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પૂછપરછ કરતા સામે આવ્યું છે કે મૃતક ચિરાગ તેની માનીતી બહેનને મુખ્ય આરોપી સાથે સંબંધ ન રાખવા માટે અવારનવાર ટકોર કરતો હતો। મૃતકની માનીતી બહેન અને મુખ્ય આરોપી મંથન વચ્ચે મિત્રતા હતી। જો કે ચિરાગે તેની માનીતી બહેનને મંથન સાથે સંબંધ ન રાખવા કહ્યું, જેને લઈને અગાઉ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ આરોપીએ મૃતકને સમાધાન માટે બોલાવ્યો અને તેના 3 મિત્રો સાથે મળી ચિરાગની હત્યા કરી નાખી। પોલીસે મુખ્ય આરોપી મંથન, જયદીપ, હર્ષિલ અને વિજય નામના 4 આરોપીઓને ઝડપી લીધા। ચિરાગ રાઠોડ જેમનું મૃત્યુ થયું છે એ એનો એક ફ્રેન્ડ છે નયન। આ નયનના જે સિસ્ટર છે એને ચિરાગ પોતાના માનીતા બેન તરીકે માનતો હતો અને આ એમના બેનનું એક ફ્રેન્ડ છે જે મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર કરીને છે, એ એનો ફ્રેન્ડ છે અને એની સાથે ત્યાં ઓફિસમાં સાથે કામ પણ કરે છે। એટલે આ લોકોની વચ્ચે જે ફ્રેન્ડશિપ હતી એ બાબતને લઈ અને ચિરાગ થોડોક નારાજ હતો અને એણે વારંવાર આ બાબતે બંનેને જાણ કરી હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે પણ મંથન અહીંયા એમને સમાધાન કરવાના બહાને ચિરાગને બોલાવ્યો હતો। અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત થયો। આસ્ટોડિયા બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત થયો, જેમાં રેલિંગ સાથે એક્ટિવા અથડાતા યુવકનું મૃત્યુ થઈ ગયું। અકસ્માતમાં એક બાળકીને ઈજા પહોંચી છે। ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માતનો બનાવ બન્યો છે। આસ્ટોડિયા બીઆરટીએસ કોરિડોરમાં બનાવ છે, જ્યાં રેલિંગ સાથે એક એક્ટિવા અથડાયું, જેમાં યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે એક બાળકીને ઈજા પહોંચી છે। ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। વાવથરાદમાં લુદરા ગામ પાસે અકસ્માત થયો છે। ટ્રક અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત બન્યો। અકસ્માતમાં એકનું મૃત્યુ થઈ ગયું છે। વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં ટેન્કર ચાલકનું મૃત્યુ થઈ ગયું। મૃતકની લાશ પીએમ અર્થે દિયોદર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી છે। સમગ્ર અકસ્માતની જાણ થતાં જ દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે। વાવથરાદમાં જલારામ ગૌશાળા પાસે અકસ્માત થયો, જ્યાં ભાભર હાઈવે પર જલારામ ગૌશાળા પાસે અકસ્માત થયો। ટ્રેક્ટર અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત થતા 3 લોકો ઘાયલ થયા। ઘાયલ 3 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા।
વાવથરાદ જિલ્લામાં 12 કલાકમાં 2 અકસ્માત થયા છે. આ તરફ રાજકોટના ધોરાજીના ભાદર પુલ પર અકસ્માતનો બનાવ બન્યો, જ્યાં રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો. જામકંડોરણાના ખજુરોડા ગામના રિક્ષા ચાલકને અકસ્માત નડ્યો. ધોરાજી ભાદર પુલ પર છકડો રિક્ષા પલટી મારી જતા ચાલક ઈજાગ્રસ્ત થયો. રિક્ષા ચાલક વિશાલભાઈ પરમારને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. ગીર સોમનાથમાં ઉનાના આમોદરા ગામે સિંહના ધામા. ગીરના સિંહોનું મનપસંદ બીજું સરનામું એટલે કે ઉનાનું આમોદરા ગામ. આમોદરા ગામની સીમમાં ડાલામથ્થા સિંહની ડણકથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારે ડાલામથ્થો સિંહ જાણે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા ત્રાડ નાખતો હોય એવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ દ્રશ્યો વાયરલ થતા સિંહ પ્રેમીઓમાં આનંદ છવાયો. ડાલામથ્થા સિંહની ડણક જોવા સિંહ પ્રેમીઓ આમોદરા ગામની સીમમાં પહોંચી ગયા હતા. તો ગીર સોમનાથની આ તસવીર તમે જોઈ શકો છો, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ઉનાના આમોદરા ગામ, જ્યાં ડાલામથ્થા સિંહ છે, એમને ખૂબ જ અહીંયા ગમતું હોય છે અને અહીંયા વારે સિંહો અહીંયા આવતા પણ હોય છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા દિનેશ સોલંકી ગીર સોમનાથથી જોડાયા છે. દિનેશ, ગીરના સિંહોનું આ મનપસંદ સરનામું કહેવાય છે આમોદરા ગામ. હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને કોઈ પુષ્ટિ? હાલ સિંહ પ્રેમીઓ શું કહે છે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને ગીરના સિંહો કે જે આમ તો ગીર જંગલની અંદર વસવાટ કરતા હોય છે, પરંતુ આ ઉના તાલુકાનું આમોદરા ગામ છે કે ત્યાં આગળ અવારનવાર સિંહોના તામા રહેતા હોય છે. જોકે કહી શકાય કે કોઈ દિવસ એવો ખાલી નહીં જતો હોય કે આ ગામની અંદર સિંહોના આટાફેરા ન રહેતા હોય. તે જ પ્રમાણે આ જે વધુ એક વિડીયો છે તે વાયરલ થયો છે અને આ વિડીયોની અંદર સિંહ છે પોતાનું આધિપત્ય એટલે કે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરતો હોય તે પ્રકારની ડણક છે તે જોવા મળી રહી છે અને તેમને લઈને સિંહ પ્રેમીઓ છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે સિંહોની ડણક થતી હોય છે ત્યારે અંદાજિત 3 થી 4 કિલોમીટર સુધી આ ડણક છે તે સંભળાતી હોય છે અને તે સંભળાવાને કારણે સિંહ પ્રેમીઓ છે તેઓ ત્યાં સિંહ જોવા માટે એકત્રિત થયા હતા અને સિંહ પ્રેમીઓ છે તે આ ડણક જોઈ અને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જી પંકજ. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. ભરૂચના એક ગામમાં દીપડાનું બચ્ચું મળી આવ્યું છે. હાંસોટના સાહોલ ગામની સીમમાંથી દીપડાનું બચ્ચું મળ્યું. શેરડી કટિંગ સમયે શ્રમજીવીઓને ખેતરમાંથી આ બચ્ચું દેખાતા વન વિભાગને જાણકારી આપવામાં આવી. વન વિભાગે બચ્ચાનો કબજો મેળવ્યો. જો કે દીપડાનું બચ્ચું મળતા આસપાસના વિસ્તારોમાં દીપડાની હાજરી હોવાની ચર્ચાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખેતરમાં દીપડાના બચ્ચા સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું છે. વડોદરામાં જિલ્લાના 5 ધારાસભ્યોની નારાજગીનો જે મામલો હતો, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર હજુ પણ નારાજ બતાવાઈ રહ્યા છે. કલેક્ટરની સંકલન બેઠકમાં ન જવાનો તેમણે નિર્ણય કર્યો છે. દર ત્રીજા શનિવારે અધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદની બેઠક મળતી હોય છે. આ સંકલન બેઠક હોય છે. સંકલનમાં ચર્ચાયેલા પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. વડોદરાના 5 ધારાસભ્યો 1 સપ્તાહ પહેલા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી હતી. અધિકારીઓ વિકાસ કામોમાં વિક્ષેપ પાડતા હોવાના તેમણે આરોપ લગાવ્યા. તો એક ધારાસભ્ય આ પ્રકારે આક્ષેપ કરી રહ્યા છે. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, વડોદરાના આ જે ધારાસભ્ય છે કેતન ઇનામદાર, તેમણે એક સંગીન આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ જે છે એ વિકાસના કામોમાં રોડા નાખે છે. હકીકત શું છે? બિલકુલ પંકજ, જો ખાસ કરીને વાત કરીએ તો માત્ર કેતન ઇનામદાર જ નહીં પરંતુ જિલ્લાના 5 ધારાસભ્યો જે છે તે થોડા દિવસ પહેલા પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે અને મુખ્યમંત્રીને 5 ધારાસભ્યોએ પત્ર લખ્યો હતો. એમાં વડોદરા શહેરના જે કલેક્ટર છે, મ્યુનિસિપલ કમિશનર છે, પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે, પીડીઓ છે, તેમના પર ગંભીર પ્રકારના આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે અમારા વિસ્તારના વિકાસના કામો જે છે તે અધિકારી થવા દેતા નથી. બીજી મહત્વપૂર્ણ વાત એ છે પંકજ કે આજે સંકલનની બેઠક છે અને સંકલનની જ્યારે બેઠક થતી હોય ત્યારે વિસ્તારના વિકાસ કાર્યો માટે જે પદાધિકારીઓ છે અને અધિકારીઓ છે તેમની વચ્ચે મહત્વપૂર્ણ કે આજની સંકલનની બેઠકમાં હાજર રહેવાના નથી. કેતનભાઈ ઇનામદારનું કહેવું છે કે સંકલનની બેઠકમાં જે કંઈ વિકાસ કાર્યોની ચર્ચા થાય છે તે વિકાસ કાર્યો થતા નથી તો પછી સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહેવાનો કોઈ મતલબ રહેતો નથી. કેતનભાઈ હાજર નહીં રહે, પરંતુ ડભોઈના ધારાસભ્ય સાથે ન્યૂઝ 18ની વાત થઈ છે અને ડભોઈના ધારાસભ્ય જે છે તે સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. કરજણના ધારાસભ્યની વાત કરીએ તો કરજણના ધારાસભ્ય સામાજિક પ્રસંગે બહાર છે, તેથી તેઓ પણ આ સંકલનની બેઠકમાં હાજર રહેવાના નથી.
પાદરાના ધારાસભ્યની વાત જી કરીએ હાર્દિક, હું અહીંયા આપને અટકાવવા માંગીશ. હાલ ધારાસભ્ય કેતન ઇનામદાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કેતનભાઈ, આપનું સ્વાગત છે. જે રીતે 5 ધારાસભ્યો જિલ્લાના, જેમાં તમે પણ છો, જેમાં આક્ષેપ એવો છે કે અધિકારીઓ છે એ વિકાસના કામોમાં રોડા નાખે છે. આખરે આખો મુદ્દો શું છે? કયા વિકાસના કામો નથી થઈ રહ્યા? સંકલન સમિતિની આજની બેઠકમાં જ્યારે હું નથી જવાનો એનું કારણ એક જ છે કે અગાઉ સંકલન સમિતિની બેઠકના ઘણા પ્રશ્નો આજની તારીખમાં મારા પેન્ડિંગ છે, જેનું નિરાકરણ નથી આવ્યું. અને એ એક નહીં અનેક સંકલન અને વારંવાર સંકલનમાં પ્રશ્ન પૂછવા છતાં પણ એની ગંભીરતા હું નથી માનતો કે અધિકારી લેતા હોય અને એનું નિરાકરણ લાવવા માટે એ માગતા હોય. ત્યારે હું આ ફોર્માલિટીનો એક ભાગ બનવા નથી માંગતો, એટલે આ સંકલન સમિતિમાં નહીં જવાનો મેં નિર્ણય લીધો છે. બીજી એક વાત કે કેટલાય કામ, એટલે જ્યારે હું એક ભાઈ એસટી બસ છે, જે બસ જ્યાં મોડી અનિયમિત છે, જ્યાં એસટી બસની રૂટ ચાલુ કરવા જેવા છે, જેની જરૂરિયાત પણ મેં એમને સમજાવી છે, એવા કામ પણ ખૂબ ગંભીર કામ. બીજું કે જે બસ મોડી પડે છે, અત્યારે શિયાળાનો ટાઈમ હોય, શિયાળાના સમયની અંદર જ્યારે એ બસ મોડી પડે અને એને દીકરા દીકરીઓ જે લેટ એમના ઘરે પહોંચે, 6:30-7 વાગે એટલે અંધારું થઈ જાય. અંધારામાં જયારે બસ ત્યાં પહોંચે છે ને પછી એ લોકો એના ઘરે ગામડામાં પહોંચતા હોય છે. આવી વાત બહુ ખૂબ, એટલે આ વાતને તો હું એવું માનું છું કે ઇમિડિયેટ તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો જોઈએ અને એનો ઇમિડિયેટ અસર આવી જોઈએ. તે છતાં પણ એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં આજની તારીખમાં છે એવા તો કેટલાય કામ. માઇનોર કેનલની વાત કરું કે અસંખ્ય વાર માઇનોર કેનલની મરામત માટે મેં જ્યારે રજૂઆત કરી છે કે ભાઈ તમે જે માઇનોર કેનલની મરામત અત્યારે ચાલુ સિઝને કરો છો, એની જગ્યાએ તમને જ્યારે મરામતનો સમય તમે લો છો 15 માર્ચથી 15 જૂન સુધી, તો 31 માર્ચ સુધી તો તમે અમારા કહેવાથી 15 દિવસ પાણી લંબાઈ આપો છો, એટલે 31 માર્ચથી 15 જૂન સુધીનો સમય મેન્ટેનન્સનો હોય છે. તો એ વખતે કેમ પ્રોસિજર પૂરો નથી કરતા તમે? અને એ વખતે તમે આ મેન્ટેનન્સ કેમ નથી કરતા કે જેનાથી ચોમાસા પછી તાત્કાલિક ધોરણે ખેડૂતોને પાણી મળે? એ લોકો ચોમાસા બાદ ટેન્ડર પ્રોસેસ કરે છે, એ લોકો ચોમાસા બાદ મેન્ટેનન્સનું કામ ચાલુ કરે છે, જેનાથી આજની તારીખમાં મારા વિસ્તારમાં ઘણી માઇનોર કેનલોમાં ખેડૂતો સુધી પાણી પહોંચી નથી શક્યું. એનાથી ખૂબ મોટું નુકસાન ખેડૂતોને છે. આવી વાત છે મારી એક તલાવ બ્યુટિફિકેશનની કે જે 2 વર્ષ પહેલા મારી સરકારે મને 7.5 કરોડ રૂપિયા મંજૂર કરીને આપ્યા છે. ત્યારે આજ દિવસ સુધીને કઈ વહીવટી પ્રક્રિયાઓની ગૂંચ નડી છે કે આજ દિવસ સુધી એનું ટેન્ડર પણ નથી થયું. જે કામ 18 મહિનાની ટાઈમ લિમિટમાં પૂરું થવાનું હોય એની જગ્યાએ 2 વર્ષ સુધી તો આજની તારીખમાં એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં છે. તો એનું શું કારણ? અને એ પણ અનેક વખત પ્રશ્ન સંકલન સમિતિમાં લીધેલો છે, સંકલન સમિતિમાં પૂછેલો છે અને એનો જવાબ પણ અમને જે તે ટાઈમે મળ્યો છે, પણ એનું નિરાકરણ નથી આવ્યું. આ જ વસ્તુ મારી એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની જમીન ફાળવણી બાબતમાં જે જિલ્લા પંચાયત હસ્તક છે, માન્ય કલેક્ટર શ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી બંને સાથે બેસીને આનો નિર્ણય લેવાનો છે. સરકારે આજે 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મને જ્યારે આપી છે ત્યારે વહેલી તકે જમીન પ્રોસેસ પૂરો થાય, બાંધકામ ચાલુ થાય અને વહેલી તકે આ વિસ્તારના લોકોને એનો લાભ મળે. તે છતાં પણ એને નામંજૂર કરવામાં આવી અરજી. આ ઓનલાઈન અરજી કરવાની જે પ્રક્રિયા છે, આ તો સરકારી વહીવટી પ્રક્રિયા હતી અને એમાં તો આપણે પોઝિટિવ થઈને એનો રસ્તો કરવાનો હતો. આપણે તો પ્રજા વતી આ વસ્તુ કરવાની હતી, તો પણ એને નામંજૂર કરવામાં આવી. આ ઘણા વસ્તુ એવી છે કે જે ખરેખર અમને એવું લાગે છે કે શું કારણ ને શેના માટે બધું કરવામાં આવે છે, અને આ જ કારણસર આજની સંકલનમાં ના જવાનો નિર્ણય મેં લીધો છે. જી કેતનભાઈ, તમે કહો છો કે અધિકારીઓ જે છે એ ઘણો સમય વિતાવી દે છે પણ વિકાસના કામો જે છે એ થઈ નથી રહ્યા. પણ બીજો એક સવાલ અહીંયા એ છે કેતનભાઈ કે ધારાસભ્ય તરીકે જ્યારે તમે રજૂઆત કરો છો તો અધિકારીઓ આટલા આળસુ છે, તો એમાં સામાન્ય જનતાની કેવી કફોડી સ્થિતિ હશે? તમારી દ્રષ્ટિએ આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? હું આ પરિસ્થિતિ માટે માત્ર અધિકારી જવાબદાર છે. અધિકારી પોતાની જાતને સરકાર માને છે, પોતાની જાતને પ્રજાથી પણ પર માને છે અને એ લોકોના મનમાં એવું છે કે અમે જે જગ્યા પર બેઠા છે એ જગ્યા પર અમે જે નિર્ણય કરીશું એ જ નિર્ણય કેટલાય અધિકારીઓની આ માનસિકતા હોય છે, એ જ નિર્ણય સાચો છે અને અમે જો જે કરીશું તે ખોટાનું સાચું ને સાચાનું ખોટું કરવાની પણ સત્તા અમારી છે. મગજમાં એક વસ્તુ એવી છે એમને કે બહુ તો અમારી ટ્રાન્સફર થશે, એનાથી આગળ શું થશે? અમને આ જ એક મેસેજ છે. બીજું કે અમારી ઉપર કોઈ નથી, અમે જે છે એ અમે જ છે, એવો એમનો એક મેસેજ છે.
તો કેતનભાઈ, તમારી સાથે બીજા 4 ધારાસભ્યો પણ છે, શું એ લોકોનું નિરાકરણ આવી ગયું? માત્ર તમારા જ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું એવું તો મને નથી? આજની જે બેઠક હતી એમાં હું નથી જવાનો મારો વ્યક્તિગત નિર્ણય એટલા માટે છે કે મને તો ખબર નથી કે આ નિર્ણયને મેં વાત મારા એક મિત્ર મીડિયાના મિત્ર એ મને પૂછ્યું કે ભાઈ સંકલન સમિતિમાં આપ જવાના છો? મેં કીધું ના, હું નથી જવાનો. એના પરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એટલે મારા 4 ધારાસભ્ય મિત્ર સાથે આજે વાત જ નથી થઈ. આ વાત ડાયરેક્ટ જ ચાલુ થઈ ગઈ છે અને પછી આપ જયારે મને પ્રશ્ન આનો પૂછી રહ્યા છો તો એનો આપને જવાબ આપી રહ્યો છે. એટલે મારે હજુ એ લોકો સાથે વાત નથી થઈ. જી કેતનભાઈ, તમે મુખ્યમંત્રીને પણ મળવા પહોંચ્યા હતા, બધા ધારાસભ્યો, મુખ્યમંત્રીએ શું કહ્યું? સાહેબને મળી શકાયું નથી અને જ્યારે સાહેબે પણ અમને બોલાવી વખત હું હતો બહાર, એટલે મારાથી નથી મળી શકાયું. એટલે અમે માનીય મુખ્યમંત્રી સાહેબને આના માટે મળવાના જ છે. કેતનભાઈ, માત્ર સાવલી વિધાનસભા સીટના કામો નથી થઈ રહ્યા કે બીજા જે ધારાસભ્યો છે એમના વિધાનસભામાં પણ આવા જ ઇસ્યુ છે? આજની મિનિટમાં એવું કહું છું કે હું મારા વિસ્તારની વાત એટલે કરું છું કે જે પરિસ્થિતિ મેં જોઈ છે એની વાત કરી શકું. પણ હું માનું છું ત્યાં સુધીને આવી માનસિકતા આપ પણ ગ્રાઉન્ડ લેવલ પર ફરો જ છો, આપણને ખબર હશે કે આવી માનસિકતા દરેક જગ્યા પર હોવી જ જોઈએ અને આ લોકોની માનસિકતાનો ભોગ પ્રજા બને છે. તો કેતનભાઈ, આમાં શું થવું જોઈએ? અધિકારીઓ સામે એક્શન લેવા જોઈએ? અધિકારીઓ સામે અધિકારી છે, દરેક અધિકારી દરેક કર્મચારી માટે હું નથી કહેતો. આવા જે અધિકારી છે કે જે ખરેખર આમાં દોષિત સાબિત થાય અને એનું ના કરવાનું કારણ શું અને કેમ ડિલે થયું એનો પ્રશ્ન પૂછવામાં આવે અને પ્રશ્ન ડિલેટ કરવાના કારણો ને એની પાસે લેવામાં આવે અને જો એ કસૂરવાર આવે તો એની પર કડકમાં કડક એક્શન લેવા જોઈએ. જી કેતનભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર આજે સંકલનની બેઠકમાં નથી જવાના, જેના કારણો પણ તેમણે આપ્યા છે. તેમણે કહ્યું છે કે વિકાસના ઘણા કામો તેમના વિધાનસભામાં થઈ નથી રહ્યા, ઘણા મહિનાઓથી પેન્ડિંગ છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મનપાનો નિર્ણય, મુલાકાતીઓ કોમર્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગનો ઉપયોગ કરી શકશે. આ એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે. વધુમાં અમદાવાદ ફ્લાવર શોમાં મુલાકાતીઓની સંખ્યા વધતા ફ્લાવર શો 1 અઠવાડિયા માટે લંબાવાયો છે. મલ્ટીલેવલ પાર્કિંગની અંદર ઉપયોગ કરે. સિંધુ ભવન, પ્રહલાદનગર, દાણાપીઠનું મલ્ટીલેવલ પાર્કિંગ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. એટલે શહેરની ટ્રાફિકની સમસ્યા જે રીતે રોડ પર ગાડી પાર્કિંગ થાય છે એને પરિણામે આપણે વાત કરીએ કે આ પાર્કિંગની અંદર 600-700 ગાડીઓ આવી એવી છે. એ અને કોમર્શિયલ એકમ હોય, જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી જે પણ વિઝિટર્સ આવે એને પોતાના એકમની અંદર એ પાર્કિંગની જગ્યા પર મૂકવા દેવામાં આવશે. અને લોકો જ્યારે વધારે માત્રામાં ફ્લાવર શો જોવા માટે આવી રહ્યા છે તો આ ફ્લાવર શોને 1 અઠવાડિયા સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલવામાં હતો. આગામી સમયમાં 1 અઠવાડિયું વધારે કરીને 29 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ખુલ્લો રહેશે.